जय मेलेरी माँ। देखो ना गाय। હેલો, સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં તમારું બધાને જય ઠાકર ને જય દ્વારકાધીશ. ફરીથી એક નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. આજ વ્લોગ ચાલુ કર્યો છે આપણે આપણી ઓફિસે. વાગી ગયા છે અહીં ઘડિયાળમાં જોઈ લો તમે કેટલા વાગી ગયા. હવે ખાવાનો ટાઈમ થઈ ગયો છે તો બધા ઘડીક ઊભા થાય, હાથ પગ મોઢું ધોઈ લઈ ખાવા બેહવાના છે અમે. ચાલો હાથ ધોઈ આવી. સુમિતભાઈ છે ને, આ ભાઈ હમણાં આ શનિવાર રવિવારમાં જ્યારે પાળી ફરીને તે અમાર પાળીમાં આવ્યા છે તો નાઇટમાં એનું સ્વાગત છે. હું તારે કઈ કેવું છે કઈ દે ભાઈ. ઘર ભેગું થાને ભાઈ. ભાઈ આજ મસાલા પાપડ બનવાના છે એટલે તો બધા ભાઈ છે ને ખોરતા એ કારે બેહે કે નહીં. કંચન કાળિયો કંચન હું કહેતો આ ચાકુ હું કેમ હાથમાં લીધું જ તે આ બધી વસ્તુ કરવા માટે ડોળ ઉપરથી નાખી દીધું. કાંદા સુધારે ને બધા રોવા મળ્યા છે. જો બધાને આહુડા આવી ગયા. સુધારે છે મેં ને જો બધા રોવા મળ્યા. ભાઈ આ છે ચટણી ટમેટા, આ છે પાપડ. સલાડમાં નાખીને લીંબુ મરચું બે ભેળવી નાખ્યું હતું ને. આ સેવનું પાપડ બનાવ્યા હતા ને ખાઈ લીધા છે ને અમારા કંચનભાઈ જો પાછા કામે સોંટી જાય છે. એ કંચન ઓલું હવારમાં બોલ્યો તો એ બોલ ને ये अचानक એક વાર બોલ ને અમારો ભાઈ. सुबह में નહીં અટાણે બોલ ये अभी बोलूंगा तो अच्छा नहीं તો જઈ મેલડીમાં બોલી દે. जय मेलेरी माँ। હા યાર હાલો ભાઈ હવે છે ને કન્ટિન્યુ કામ કરવા માંડવી. તમે આપણા વ્લોગમાં કન્ટિન્યુ કરજો. An eternity later. संतरा खावी हो तो આવી જાઓ. હા યાર કંચન હમણાં કયું ગીત ગાતો તો એ ગાતો देखो ना गाइस, ઈ देखो ना गाइस। ઈ નહીં ઓલું હમણાં કયું ગાતો તો યાર તેરા સુપરસ્ટાર દેશી કલાકાર. या तेरा सुपरस्टार देसी कलाकार। સિંગર બની જાય હો કંચન તો આમને આમ રહી તો. કંચને જો કેટલા સંતરા સુધારી નાખ્યા. કંચન ઓલું જ્યુસ પીલા તો વાળું બોલી નાખ્યો. जूस पिला दो मौसमी का। કંચને અડધી રહેશે ભાઈ સંતરા સુધાર્યા. આવું છે ને ભાઈ નાઇટમાં સારું હોય. કંચન હોય ને અમારે એટલે ગ્લવ્સ નથી ને કંચન તે કેટલા હીરામાં આપ્યા? 300 3 વાગ્યા 300 હીરામાં આપી ને. या જોલી કારીગર હો કંચન તું. આ તમે આજે આ ટ્રે પાસે ફોન રાખીને જે તમે કામ કરો છો તમારા બાપાનું ખાતું છે. हाँ કહી દે બધાને કે લાઈક કરો ફોલો કરો કે लाइक करो, सब्सक्राइब करो, सब्सक्राइब करो। હરખું બોલે. જો સવારના 7:45 વાગી ગયા છે. આ બધા છે ને દિવસ વાળો થવા માંડ્યા છે. હજી આપણે હીરાપુરા નહીં છે. હજી મારી વાળો દિવસ વાળો બંધુ આવી ગયો છે. જય ઠાકર. તારે કઈ કેવું છે મારા બ્લોગમાં? જય ઠાકર. બીજું કઈ? જય ઠાકર. જો અમારા મેનેજર આવી ગયા છે. હીરા દેવા લેવાનું જે કરે ને એ અમારા સુરાભાઈ આવી. હવે એને છે ને બધું જોખમ આપી દેવાનું. તો આ લોટ છે સુરાભાઈ. કંચન બાર વેઇટ કરે છે. હવે આપણે ભાઈ ઓફિસેથી રજા પડી ગઈ છે ને હું ને કંચન હવે છે ને ઘરે જઈ. ભાઈ હમણાં થોડાક દીથા સુરતમાં બહુ પડે છે. આ કંચન તને ટાઈટ હોય છે? बहुत टाइट वागे છે। તો તું ત્યાં બધાને કહી દે કે ટાઈટ હમણાં બહુ પડે છે. टाइट વધી ગયો છે એટલે તમે તમારો સ્વેટર ને કોટ પહેરી લેજો. જા. હવે અહીંથી છે ને ભાઈ કંચનભાઈ હવે અલગ પડી જાય. અહીંથી હવે સીધો જાય ને આપણે અહીંથી આમ જવાનું છે. આપણી શેરી આવી ગઈ છે. હવે ઘરે પહોંચી ગયા છીએ આપણે. જો આપણે 10-15 મિનિટમાં છે ને હાલીને ભાઈ ઘરે પહોંચી ગયા. અત્યારે શિયાળો છે, હાલવાની મજા આવે એટલે ભાઈ છે ને અમે ડેઈલી હાલીને જ તે ઘરે આવી. શિવભાઈ જો હજી સૂતા જ છે. ઓય શિવા ભાઈ છે ને મોઢું ધોઈ લીધું છે ને બ્રશ તે કરી લીધું છે. હવે તમે જમવાનું જો નાસ્તો જો કે પછી શિરામણ કયો. હવે તઈને છે ને જો ભાઈ એક હારે ખાઈ લેવી, જમી લેવી. અને કોને ભાઈ સવારમાં મારી જેમ ભાખરીની હારે ચા દૂધ ખાવાની ટેવ છે કાંઈ નહીં તો હવે ચા ભાખરી ખાઈ લેવી. અને તમને જો આપણા બ્લોગ ગમતા હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો.
અને ફરી મળીશું હવે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.